હાલો. હેલો, હા મનસુખભાઈ રાઠોડ બોલો. હા હું મહારાજપુરા થી કડી તાલુકો હા મહારાજપુરા ગામ, જિલ્લો મહેસાણા, હા. કઈ સમાજમાંથી બોલો? પટેલ સમાજ. બોલો ને બેન, શું નામ કીધું તમારું? મારું નામ પ્રેમીલાબેન છે અને મારા ઘરવાળા નામ ભરતભાઈ પટેલ. અમે ખેડૂત છીએ, બરોબર? શું છે? ખેડૂત ખેતી કરવી છે. હા હા હા. એટલે અમે આ પેલા મઠ કરે ને, મઠનું દૂર એક ભાઈને આપ્યું હતું, વેચાતું. શું આપ્યું તું? મઠનું દૂર, એને પેલું પાલક કે ઢોરને ખવડાવવાનું. હા એટલે એ ભાઈને ખાવડ ના હે, એટલે અમને પૈસા આલતા નહીં. હા કીધું ના ટાપા ખવડાવે છે, અમે ગરીબ માણસ છીએ, બરોબર? અને મારા ઘરવાળા હે ને, એ જાંબુડા પછી પડી ગયા હતા ને, એટલે એમના હાથ ને પગ ને બધું ભાગી ગયેલું હોય. હા. એટલે એ ભાઈ અમને પૈસા આલતા નહીં. કેટલાય ટાપા ખવડાવે છે ને ઉલટા ના. આજે અમારા હારે ઝઘડો કર્યો ને, ગાયરું દીધી મા બેન હમી. એટલે તમે આમાં કંઈક કરો તો સારું કહેવાય. કાંઈ વાંધો નહીં બેન, હવે અમે આવા ઓડિયા ચડાવતા નથી, પણ હવે વાત એ છે કે તમે ગરીબ માણસ છો ને, તમારે આ દવાખાના હિસાબે તમારી વાત સાંભળી લઈએ. નકર શું છે કે હવે અત્યારે આ ભૂસાના આવી બધી વાતમાં અમે જો બેન હવે આવી વાતોમાં ધ્યાન દઈ તો અમે એટલે નવરા વાત સાચી, હું તમારા વિડિયા જોઉં, બધું તમે બધાનું કામ કરો હો. હા એટલે પૈસા આવતા નહીં ને, એટલે એને અમે ગરીબ નહીં. મારા પતિ કામ નહીં કરી શકતા, હા પડી ગયેલા હે ને, એટલે એમના પગ ને હાથ ને બધું ભાગી ગયેલું હોય. ઉભા રહ્યો એમાં એવું છે બેન, એટલે તમારી વાત સાંભળી ને મેં, એટલે તમારી વાત સાંભળી. નકર હું આવા ફોનમાં અમે જવાબ દઈ દઈએ બેન, કરી પછી કરજો ને કાલ કરજો ને એમ કરીને વાત કાપી નાખી. કાંઈ તમારું નામ શું કીધું? મારું નામ પ્રેમીલાબેન, મારા પતિનું નામ ભરતભાઈ. એક મિનિટ, પ્રેમીલાબેન. એટલે એમનું જ લખો ને, ભરતભાઈ લખો ને. બેન ભરતભાઈ નું નામ આવશે, પણ ફોન તમે કર્યો છે એટલે તમારું જ નામ લખાય. હા, વાંધો નહીં, મારું લખો તમ તાર. પ્રેમીલાબેન. પ્રેમીલાબેન ભરતભાઈ પટેલ. ભરતભાઈ પટેલ. પટેલ. મહારાજપુરા ગામ. ગામ મહારાજપુર. મહારાજપુરા. મહારાજપુરા. કડી તાલુકો. મહારાજપુરા. અને જિલ્લો મહેસાણા. કડી તાલુકો. એટલે એ ભાઈનો નંબર આલવી તમને. હા હવે બેન આપણે આ છે આ શેનું ઘાસ આપ્યું હતું? આપણે મઠ કરવી ને, આપણે તો કઠોળમાં આવે, કઠોળમાં મઠ થાય. મઠ એનું દૂર અમે આપ્યું હતું ખેતરમાં હી ને. ઈ વ્યાપાર કરે છે આવો બધો ભાઈ પોતે. ઓકે, મઠનું દૂર કેટલા હજારનું હતું? અમે આપ્યું હતું 31,000 ને બીજા ભાઈનું 2 ભાઈનું હતું, એમનું 20,000 એમ કરીને 51,000 આપ્યું હતું. તમારું ખુદનું કેટલાનું હતું? અમાર ખુદનું 31 અને બીજા અમાર પાડોશી છે ને એમનું 20 હતું. એનું પાડોશી જવા દે ને, એનું કારણ છે તમારા આ દવાખાના હિસાબે તમારી વાત સાંભળી લઈ છે તમારો. વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં. હા, મોટનું 31,000 ભૂસું. હા, મોટું. ઓકે, હવે ઈ ભાઈ જે લેનાર વ્યક્તિ છે ઈ કયા ગામના છે? ઈ ખાવડ આઈકોણ અમારા ગામની બાજુમાં જ આવ્યું. ખાવડ ધરમપુર બાજુમાં આવ્યું. ખાવડ. હા, ખાવડ ધરમપુર. ધરમપુર જોડે આવ્યું. ઈ ભાઈ નું નામ રાવર હે. દેવસી ભાઈ રાવર. દેવસી રાવર. દેવસીભાઈ રાવળ. હા, નકરો દારૂ પીવે ભાઈ, અમને ખબર નથી એને આ બધું થઈ ગયું આવું. એટલે અમે વળી વ્યાપાર કરતો તો અમે એને આયેલું અને કે તમને પૈસા ગાડી આપી દઈશ ને, કે હવે કાલ આપીશ, કે આમ કે સારું. કારણ કે તે પછી બીજી ગાડી ભરવા આવ્યો તો એ ના આપ્યો, પછી ધક્કા ખવરાય કર્યા. ખાવડ છે ક્યાં તાલુકામાં આવે? ઈ કડી તાલુકામાં જ આવે. કડી તાલુકામાં જ આવે. હવે મને બેન છે ને એમના મોબાઈલ નંબર છે, એના મોબાઈલ નંબર? હા, નંબર હે નંબર એનો. ઓકે, હવે આપણે 31,000 તમને આપી દઈએ એટલે પછી કઈ પ્રોબ્લેમ નથી ને? ના, કશો એમાં કઈ પ્રોબ્લેમ નહીં. અમને અમારા પૈસા આલ દે એટલે અમારે કશું નહીં. જો કદાચ આ તમને નો આપે તો આપણે અહીંયા કડી પોલીસ સ્ટેશનમાં જઈને તમારે એક અરજી આપવી પડશે. એટલે છે ને પોલીસ એને બોલાવશે, એને તમને બેયને બોલાવશે.
પોલીસ થી ને નહીં બી તો અમે પોલીસ ને લઈને ગયા હતા ક્યાં કણે? ત્યાં એના ઘરે ખાવડ. પછી પછી પોલીસ ને કોઈને ગાંઠતો જ નહીં, એવો જુઠ્ઠું જ બોલે છે નકરું બધું. હા કાંઈ એટલે વાંધો તમને નકરા વધારે દે કરે કે આજ આલું કાલ આલું પમદી આલું. નહીં. પોલીસ વાળા આવ્યા હતા તો ત્યારે એને વધારે આપી દીધો તો. હા પોલીસ વાળાને કે હું 18 તારીખે એમને આપી દઈશ ને 18 તારીખ જતી રહી. પછી અમે ફોન કર્યો ને તે કે હવે સાંજે આલું. પછી સાંજનું કીધું કે હવે સવાર આલું. એમ કરી નકરા વધારે જ કઈ કરે દેતો નહીં. હવે પ્રેમીલાબેન ભરતભાઈ પટેલ, ગામ મહારાજપુરા, તાલુકો કડી અને જિલ્લો મહેસાણા. હા જિલ્લો મહેસાણા. પછી આ મોઠનું દૂર 31,000 નું. પછી તમારા ઘરવાળા બીમાર છે એ અત્યારે હાલી ચાલી શકતા નથી. આમ થોડું હાલી શકે, બહુ ના હાલી શકે. ઠીક. આપણે બાળકોની શું કામ કરે છે તમારા બાળ બચ્ચા? આમ દેખરેખ રાખી શકે, ખેતરની કામ ના કરી શકે. ઠીક. કાંઈ વાંધો નહીં પ્રેમીલાબેન. હવે મને છે ને મને પ્રેમીલાબેન તમે ફોટો મોકલો અને આવડા ભાઈનો ફોટો મોકલો ને ખાવડ વાળાનો. એ ભાઈનો ફોટો નહીં પણ નંબર છે એમનો અમારી જોડે. હા તો મને બેન આમાં તમે વોટ્સઅપમાં નાખી દો હાલો. અને આ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી ગરીબ પરિસ્થિતિના દવાખાનાના હિસાબે વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હા મંજૂરી છે. તમ તાર કઈ વાંધો નહીં. અને વોટ્સઅપ અમારા ભાઈને આવડતું નહીં, કોકના જોડે મોકલાવી. એ ભાઈનો નંબર આલી દેવી તમને. તો તમે મોબાઈલ નંબર બોલતા આવડતું હોય બોલી જાવ હાલો. નકર અમે મોબાઈલ નંબર તો હે 99-240. એક મિનિટ ખબર છે 99-240. હા 99-240. કેટલા? 84-486. 84-486. ઓકે હાલો 84-486. જો 99-240 84-486. હા. ઓકે હાલો. હવે આ ઓડિયો હમણાં વાયરલ કરી. તમે ભરતભાઈ બોલો ને? હા ઈ બોલે. ભલે તમને હે ને જુઠ્ઠું એમ કે છે, હા હાલ દઉં આમ કરું તેમ કરું એવું કે છે. તમે ફોન કરશો ને એટલે. પણ બેન આમાં શું છે કે આ નંબર અમે આમાં નાખીને અમે એટલે એને બધા સારા માણસો ફોન કરે એને અહીંયા આજુબાજુમાં બધે એની ઇજ્જત ન રહીએ. આ સોશિયલ મીડિયા છે એક જાતનું પત્રકાર પરિષદ છે. કેમ કે આ જેમ છાપામાં આવે એમાં સોશિયલ મીડિયામાં આવે એટલે એની ઇજ્જત ન રહીએ. હા એને હગા કુટુંબ બધા ગયા તો હવે બુશ માર્યો છે. એના ધંધા ધક્કો લાગે. હા એટલે ઈ સારું નથી. આ તો મૂળ શું છે કે એને શું હોય કે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમને 5 જણાને જ ખબર હોય અને છાપામાં આવે એટલા પૂરતું. પણ આ બધી વસ્તુ તો ખરાબ છે. કેમ કે આ બધી વસ્તુમાં એની ઇજ્જત વગર ના થઈ જાય પછી શું કામનું? એટલે મારો ફોટો નાખવો પડશે ભાઈ. હા બેન તમારો ફોટો પ્રેમીલાબેન નો ફોટો મોકલવાનો અને આવડાનો ફોટો મળી જાય ને દેવસીભાઈ રાવળનો. એનો ફોટો તો હવે આપણા આગળ ચાહીનો હોય. વોટ્સઅપ ડીપી માં રાખે છે. વોટ્સઅપ ડીપી માં અમે તેવું ભાઈ કઈ રાખતા નહીં. અમારે તો કઈ બીજું મોબાઈલ માં આવડતું નહીં વાત કર્યા સિવાય. હવે કાંઈ વાંધો નહીં પ્રેમીલાબેન તમે ફોટા મોકલો આમાં વોટ્સઅપ માં. કોઈ તમારે ત્યાં ભણેલ આજુબાજુ હોય ને તો મોકલાઈ દો હાલો એટલે ફટાફટ. હા તે મારો મોકલાઈ દો તમારા નંબર માં. જેમ બને એમ ઝપટ રાખજો. એટલે આ તમારા દવાખાના એમ કે મારો મોકલાવો ચાલુ. અમારા ઘરના એમ કે એમનો મોકલો તો પણ વાત એને નથી કરી ને એટલે પ્રેમીલાબેન એ પ્રોબ્લેમ છે. હા કાંઈ વાંધો નહીં મારો મોકલાઈ દઉં. હા કેમ કે જે વાત કરે ને એનો ફોટો જોઈએ. વાત અમારી પાસે જેટલું તથ્ય જેટલું સત્ય એટલું જ અમારે જાહેર કરવાનું. હા વાંધો નહીં. કેમ કે એનું કારણ છે કે કાલે ઈ બીજા પછી જોઈ ને તો ફોટો બીજા નો હોય, વાત બીજા કરતા હોય તો ઈ યુટ્યુબ ની અંદર સાચું ખોટું થાય. સાચું ખોટું નહીં, જેટલું બોલો એટલું સત્ય બોલવાનું, જેટલું બોલવું એટલું ખરું કરવાનું. સત્ય જ બોલવાનું. હવારમાં તો ઉલટાનો મારવા આવ્યો તો અમને. કાંઈ વાંધો બેન અત્યારે આપણે મારી પૈસા લેવા અમે જ્યાં ને અહીંયા ખાવડ તે ઉલટાનો ઝઘડો ને શીખા દારૂ પીધો ભગવાન જાણે. ફોન સ્વિચ ઓફ થઈ ગયો. કોણ બોલ્યો? હા દેવસીભાઈ બોલો. કોણ બોલ્યું? દેવસીભાઈ બોલો. તમે કોણ બોલ્યો? હું દેવસીભાઈ આપણે તમારા મિત્ર જ બોલું. કોણ બોલો? આપણે દેવસીભાઈ બોલો ને. હા પણ તમે કોણ બોલ્યું? હું મનસુખભાઈ બોલું. સોરી કડીથી બોલો. હવે એવું હતું દેવસીભાઈ કે તમારે ઓલા પ્રેમીલાબેન ભરતભાઈ પટેલ એમનું કંઈક તમે ઓલા મઠનું ભૂસું લીધું હતું પણ એના પૈસા આપ્યા નથી 31,000. પ્રેમીલાબેન હે હાલો પ્રેમીલાબેન કોણ યાર? આપણે આ કડીના જે મહારાજપુરાના આદમી નું નામ જેવું. હા ભરતભાઈ
ભરતભાઈ પટેલ, હા હા ભરતભાઈ પટેલ નું તમે હા. ઓલું મઠનું ભૂસું 31,000 નું લીધું તું, પછી તમે આજકાલ કરો છો, હજી પૈસા આપ્યા નહીં નથી, એટલે તમે આપી દ્યો ને પૈસા. એટલે હવે મારે જગ્યાએ આબાના આજ આવી જાય તો આજે આપી દઉં છું. એ ભાઈ તમે સવારે એવું તો- મારા અંગત આજ મારી વાર હતો. આવા વદાડ તો તમે ઘણાય કર્યા ને, કડી પોલીસ સ્ટેશન માંથી કઈક એને દીધી તું ત્યારે પોલીસની હાજરીમાં તમે કીધું તું ને હું આપી દઉં છું એમ. એટલે એનો ભાઈબંધ હોય એ ભાઈ એનો ભાઈબંધ હતો હર્ષદભાઈ ઠાકોર. હા બરોબર મારો શું જગ્યાએ આવ્યા નથી. મેં સવારે તમારી રજૂઆત થઈ હતી. ભાઈ એના ઘરે દવાખાનું છે, એટલે તમે છે ને હવે તમે પાછા રાવડ દેવ છો. ના ના એવું નહીં ભાઈ મારી વાર હતો. મેં ભાઈને મેં કહ્યું કે 20 એકનું તને કરી આપું. હા 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 બરોબર એ ભાઈ મેં વાત કરી સવારે. એ ભાઈ આવ્યો તો ભાઈ નિખિલ કશું નામ એનું હે બાપલા નામ નિખિલ કશું નામ. એને બાબલા નામ મન ન હોય. ભરતભાઈ પટેલ છે, ગામ એ નહીં. મહારાજપુરા, અને તમારું ગામ છે આવડું આ ખાવડ ખાવડ. ખાવડ. હમ અને તમારો બધાનો જિલ્લો એક જ છે, અને તમે પછી આ ઓલું કઈક મઠનું જે ડૂર છે એ 31,000 નું લઈ ગયા હતા. હા બરોબર વાત સાચી. આપણે કઈ આપણે જો ધણી નાખવું નથી બોલવાનું બરોબર. તમે સમજતા નથી. એનો ઘરવાળો જે છે એ અત્યારે બીમાર છે, અને એવા ગરીબ માણસો ને પાછા તમે રાવડ દેવો, એટલે તમારી પાસે તો દેવનો માથા હાથ હોય. 33 કરોડ દેવતા. સાહેબ મારી વાત સાંભળો. મારે જગ્યાએ આજે 20,000 નું સેટિંગ થાય એવું હોત તો હું એને કીધું કે હું તમને ભાઈ હોત પછી 20,000 નું સેટિંગ કરી આપું શાંતિ રાખ. પણ એ તમે ચોકલેટ દો છો, તમે નથી દેતા, પૈસા નથી દેતા ને. પૈસા દેતા હોય તમે આ કેટલા વદાડ કર્યા? આ કેટલામાં વદાડ છે? તમે જે મને કહો છો એ કેટલામાં વદાડ છે તમારો? મારી વાત સાંભળો. આ ભાઈનું ભર્યા પર અઠવાડિયું 10 દાડા જેવું થઈ ગયું. હે 10 દાડા જેવું થઈ ગયું. 2 દાડા વધારે હતો આજનો બરોબર. એ ભાઈ ખોટો નહીં, ખોટો હું પડ્યો. ભલે ખોટા નથી, સાચું તમે કહો કે હા ભાઈ સાચી વાત છે, પણ એને પૈસા દેવા એની વાત કરો ને. પૈસા દેવા ઈ મહત્વનું છે. હા એટલે આજ સુધી સેટિંગ કરી અને 20,000 રૂપિયા ગમે તેને હાલવાના હોય ભાઈ. ફાઇનલ છે. ફાઇનલ ગમે નું સેટિંગ. મારે શું પેલો ફોન આવી યાર તમારો પેલો ફોન આવ્યો ને બે રિંગ નથી વાગી. પેલા બાબલા જોડે હોટ કરાવી પછી રિંગ ચાલુ કરાવી. હું તમને ફોન કર્યો ફોન એવો સાહેબ. એમાં એવું છે કે મારે સાંભળો છો, કોઈ ગરીબ માણસ હોય અને ના, એને ના, આમાં ના. હવે મારે ના, એના ઘરે દવાખાનું છે. જો અમે આવી બાબતમાં ક્યાંય ધ્યાન દેતા જ હોય, દેતા નથી હોતા. અમારા પાડોશી કોમનો ભણો બરોબર. તમે મને ઓળખો છો? ના તમને નહીં ઓળખતો. હા એટલે નહીં અમારા પાડોશી કોમના ભણા ભાઈ બરોબર. એવું એટલે આપણે એ ભણિયાનું રખાઈ કરી આપણે રાજી ના થઈ. પણ એમાં શું છે કે એને અમને ક્યારે ફોન કર્યો હોય કે જ્યારે આ બધી છેલ્લી પાયરીએ ગયું હોય ત્યારે, નકર અમને કોઈ ફોન જટદેખાનું ન કરે. ના ના વાત સાચી. કેમ કે અમારા સિસોડાના કામ, અમારા સિસોડામાં આવો ને એટલે તમે હેરાન થઈ જાવ છે. ના ના વાત સાચી હો ભાઈ. હા એટલે બહુ મુદ્દો આ બાબતમાં. તો તમે એને ક્યારે પૈસા આપી દેવો? હું તમને હવે કલાક રહી જાવ પહેલો ફોન આવી જાય એટલે હું તમને સામે ફોન કરું. ઓકે એટલે શું છે કે આવા ગરીબ માણસો નું શું છે કે એને દવાખાનું છે એટલે. અને આજે ફોન કર્યો છે ને પ્રેમીલા બેને ફોન કર્યો છે કે આજે પટેલ સમાજ છે ને એ કોઈ દી ક્યાંય આવા ભવાડામાં પડે જ નહીં, પણ ઈ જયારે આમાં પડે ને ત્યારે તમારે માની લેવાનું કે આપડી કઈક ભૂલ છે. હા ભૂલ મારી હું કબૂલ કરું છું. ના પાડું તમને. હું શું કહું, મારો જો અત્યારે એક ભાઈ ફોન આવી જાય ને તો હું તમને સામેથી ફોન કરું કે સાહેબ એ ભાઈ મોકલો આવી લેજે. ઓકે હાલો તમે સામે ફોન કરું. ભલે ભલે હાલો. કઈ બાજુથી બોલ્યા? હે કાઠિયાવાડી બોલી આવો. હા હું છે ને મારું ગામ ગોંડલ છે. ગોંડલની બાજુમાં રામોદ, અને ઓલા યુટ્યુબ માં આવે ને મનસુખભાઈ રાઠોડ, મારી યુટ્યુબ ચેનલ છે. એવું તો મને હું તો હા હાડો મોડો હોય યુટ્યુબ ખબર ના પડે. હવે તમે સાદા છો પણ હવે હાઈફાઈ થઈ જાઓ અત્યારે જ. ના ના હું તમને સામે ફોન કરું. હા એટલે છે ને ઈ મારી યુટ્યુબ ચેનલ એ મનસુખ રાઠોડ છે, ઇન્સ્ટાગ્રામ મનસુખ રાઠોડ છે ગુજરાતીમાં, અને ફેસબુક પણ મનસુખ રાઠોડ છે. ના ના એવું તો મને એવું તો નહીં ફાવતું. તો જોઈ લીજો જરીક, એટલે જોઈ લો. કેમ કે એમાં શું છે કે આવા નાના માણસોને હેરાન કરીને એમાં કઈ હોય નહીં. તમે સમજી ગયા? 25,000 ની કિંમત ન હોય, અને એના ઘરે દવાખાનું છે. સાંભળી લો તમે મારી વાતો. આપણે ધંધો કાયમ કરવાનો સમજે. બીજી વાર શું ધણી આપણે કોઈ વિશ્વાસ ના કરે. તમે સમજતા વિશ્વાસ હતો એ ગુમાવી નાખ્યો તમે. હવે અટાણે અમારે સુધી જેટ અહીંયા ગોંડલ, રાજકોટ જિલ્લાના ગોંડલ સુધી અમારા ગામ સુધી તમારું થયું તો તમે એને વિશ્વાસ ગુમાવી જ નાખ્યો એવું જ માની લ્યો ને. હા એને એવું છે ધણી મન ઉપડી જાય આપણા ઘરે. હા કેમ કે એમાં હું આલાબાલા એકાદું હોય વાયદો. તમે કેટલા વાયદા કર્યા? 15-20 વાયદા. ના ના એને ભાઈ આપણે શું 2 દાડા વાયદો કર્યો સમજે. ના 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 મારી વાત સાંભળો. મારો એક નાજેનો ચેક આવવાનો હતો બરોબર, આવ્યો નહીં બરોબર. એ ભાઈ સવારે બાબલો આવ્યો તો એમનો
અને જબ ફાવે એમ બોલવા મળે બધું શાંતિ રાખ તને પેમેન્ટ આલવાનું હું નાખું નહીં બોલું નહીં આલવું એ તો નથી જ કહેવાનું તને આલવાના છે આ જોગના આલવાના તને હરમના આલવાના નહીં મારે બરાબર ભરતભાઈ આવ્યા હતા ભરતભાઈ એને સમજાવ્યો બાબલા કે જો એ આપણે એ અમારા બાજુના ગામ ભલગામ ખરું ને તાના ભાઈ ભોણા ભાઈ થાય મેં કીધું પણ તારો રૂપિયા નહીં રહેવા દઉં ગમે તે આખું પાવું કર્યું હું તને સિવાય ગાડી ભરે લોન કરી તારા પૈસા આપી દઉં કાંઈ વાંધો હાલો હવે તમે છે ને મને ઘડી પછી રીંગ આપો આવો છો હાલો હા બોલો મનસુખભાઈ. એ બેન એની હારે વાત થઈ ગઈ હા મેં એને ગચકાયું એને મેં કીધું આવું બધું સાચા ખોટા બાના મારો માં અને તમે આપી દે તો મને કે હું હાંજ હુંદીમાં 20,000 રૂપિયા આપી આવું છું અને બીજા હું છે ને એક હપ્તો કરી દે એવું એને કીધું છે એટલે તમારામાં પૈસાનો હમણાં ફોન આવે તો મને રીંગ આપો. હા હા હો હા આવા બાના તો છે ચેતું ન આપે હે ઈ ભાઈ. હા ઈ બેન મેં કીધું તમે જે કીધું તું ને બધી મેં વાત એને કરી છો. હા 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 ઈ મેં પછી પાછા હજી આમાં એનામાં બધા પાછા ફોન કરશે એટલે હવે ઈ મેં એને કીધું મેં કીધું સિસોડામાં ન હોય ભાઈ આ બધી જાહેર જીવનના કામ હોય એમાં તકલીફ થાય તમને. હા વાંધો નહીં એ સારું થાય તમારું ભગવાન વરાણા કરે. હા અને પૈસા તમારે લગભગ આપી જ દેશે હો. એ હારું હો હા 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 એ હા જય શ્રી કૃષ્ણ.